હુમલાના વિવાદ બાદ સરદારાનો મોટો ધડાકો, નરેશ પટેલ અને ખોડલધામ પર સરદારાનો મોટો પ્રહાર। સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારાનું નિવેદન, નરેશ પટેલ વિવાદિત પીઆઈને સમર્થન કરે છે, ખોડલધામ વિવાદ કરવામાં માને છે, સરદારધામ વિવાદમાં નથી માનતું, સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, હા પાડીને નહીં આવવું એ ખોડલધામનું વર્તન। સરદારધામનો એક પણ વિવાદ સોશિયલ મીડિયામાં નથી, પીઆઈ પાદરિયા બની બેઠેલો સમાજનો આગેવાન છે। સરદારધામ વર્સસ ખોડલધામ આ વિવાદ એટલા માટે શરૂ થયો હતો કારણ કે ઉપપ્રમુખ સરદારધામના ઉપપ્રમુખ પર હુમલાની ઘટના બની હતી અને ખોડલધામના પીઆઈ પાદરિયાને તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે હુમલો કર્યો છે। રાજકોટમાં પાટીદાર સમાજનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જયંતિભાઈ સરદારા છે, તેમની હવે રજા અપાઈ છે, તેમની તબિયત પણ કેવી છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। કેવી છે તમારી તબિયત અને શું છે અત્યારે? તબિયત સુધારા ઉપર છે। આજે હું મારા મોલે અગત્યનું એક કામ હતું અને સહયોગ કરવા માટે આવ્યો છું। ધીમે ધીમે મારી તબિયત સુધરતી જાય છે। ખાસ કરીને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ શું છે? સરદારધામ દ્વારા તો અનેક વખત જે છે ખોડલધામને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ખોડલધામનું વર્તન કેવું? હા પાડીને નહીં આવવું એ કાયમ માટે ખોડલધામનું વર્તન હોય છે। શું છે ખોડલધામ વિશે? શું વિવાદ શું છે? વિવાદ તો હવે એને ખબર, સરદારધામ તો મુક્ત મને છે, હું મધ્યસ્થી કરવા તૈયાર છું અને સરદારધામ અને ખોડલધામ બે એકબીજાના કાર્યક્રમમાં જાય આવે અને પોતપોતાની પ્રવૃત્તિ સારી જે કરે છે એ કરે એવું ઈચ્છું છું। અત્યારે કેવી પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ તો પોતપોતાની રીતે બે કામ કરે જ છે, પણ સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે, એટલે આ બિનજરૂરી અફવાઓ ન હાલે। અને સમાજમાં તો શું છે, પછી તો આ બધા ગબારા ચાલ્યા કરતા હોય। ખાસ કરીને ખોડલધામના અનેક આગેવાનો જે છે એમના દ્વારા પણ નિવેદનો આપવામાં આવે, સોશિયલ મીડિયામાં તમારા વિરુદ્ધ આક્ષેપો થાય છે, શું કહેશો? સરદારધામનો એક પણ સોશિયલ મીડિયામાં હજી મેસેજ નથી। સરદારધામ એવું માને છે કે આ વિવાદમાં આપણે સમાજને ઠસલી ન જવો જોઈએ, પણ ખોડલધામને તો વિવાદ કરવાની ટેવ છે, એટલે એની વિદ્યાર્થી સમિતિ, એના ટ્રસ્ટીઓ સીપીને મળવા ગયા, એ બધાને તો શું છે કે ગુંડાને પ્રોત્સાહન આપવું છે। અને આજે બની બેઠેલો સમાજનો આગેવાન થઈ ગયો પીઆઈ પાદરિયા અસંખ્ય લોકોના જમીન ઉપાડી લે છે, વહીવટો કરી લે છે, વ્યાજવટાઓના ધંધા કરે છે, લોકોને ધાક ધમકી આપીને દબાવે છે। મને પણ એક ધાક ધમકી આપીને દબાવવાનો જ પ્રયત્ન હતો, પ્રોત્સાહન જ આપે છે ને। જો સોશિયલ મીડિયામાં એની આખી ટીમ કામે લાગી ગઈ છે ને સીપીને મળવા એના ટ્રસ્ટી બધાઈ ગયા, મને તો કોઈ પૂછવાય નથી આવ્યું કે ફોન નથી આવ્યો। ચોક્કસથી આ હતા જયંતિભાઈ સરદારા, જેમને ખોડલધામ ઉપર જે છે ખુલીને આક્ષેપ કર્યા છે। માત્ર એટલું જ નહીં, તેમની ટીમ દ્વારા જે છે અત્યારે જે સોશિયલ મીડિયામાં આક્ષેપ થાય છે તે તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે। નરેશભાઈ છે તે વિવાદિત પીઆઈ સાથે મળેલા હોવાનો પણ જે સ્પષ્ટ આક્ષેપ છે તે જયંતિભાઈ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સરદારધામ વિવાદમાં નથી માનતું તેવું કહેવું છે જયંતિ સરદારાનું, પરંતુ સાથે જ તેમણે ખોડલધામ પર આરોપ મૂક્યો કે મને કોઈ પૂછવા પણ નથી આવ્યું। અમારી સાથે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા જોડાઈ ગયા છે। હસમુખભાઈ, જયંતિ સરદારાનું કહેવું છે કે મને કોઈ પૂછવા પણ નથી આવ્યું, પરંતુ સામા પક્ષે પીઆઈ પાદરિયાની રજૂઆત કરવા માટે તેઓ પહોંચી ગયા, તેમના બચાવ માટે પહોંચી ગયા, સીપી સાથે મુલાકાત કરી। તમારી પ્રતિક્રિયા શું? બચાવ કેવી રીતે કરશો તમારો? કોણ સીપી પાસે પહોંચી ગયું? કોણ એના બચાવ માટે પહોંચી ગયો? જયંતિ સરદારાનું કહેવું છે નહીં, કોણ પહોંચી ગયું એમ? કોણ ગયું બચાવ પક્ષે ખોડલધામ તરફથી? જયંતિ સરદારાએ કહ્યું છે કે બધા ગયા છે। બિલકુલ નહીં બેન, ખોડલધામના અગ્રણીઓ ગયા છે। બિલકુલ નહીં બેન, એ એમનો આક્ષેપ છે। હવે તો સ્વ બચાવ માટે એ બોલી શકે છે જે બી બોલવું હોય એમ। જેમ સરદારધામ વિવાદમાં નથી માનતું બેન, ખોડલધામ બી વિવાદમાં નથી માનતું, અને એમના વ્યક્તિગત મામલાને મેં પહેલા બી કીધું છે, હજી કહું છું કે વ્યક્તિગત મામલાને જો સમાજની સંસ્થા ઉપર ઢોળી દેવામાં આવે તો એ વાત યોગ્ય નથી। મારી કોઈ ખબર કાઢવા નથી એવું, ખબર અંતર પૂછવા નથી એવું બેન। ઝઘડો કરી અને કોઈ લોકો મારી ખબર અંતર પૂછવા આવે આવી અપેક્ષા આપણે રાખીએ તો કેટલા અંશે યોગ્ય છે? હસમુખભાઈ, જયંતિ સરદારા એવું કહી રહ્યા છે કે નરેશ પટેલ છે આખા મામલા પાછળ, આખા વિવાદ પાછળ, સીધો આરોપ મૂકી રહ્યા છે નરેશ પટેલ પર જયંતિ સરદારા। એ એમનો આરોપ છે,
હું એનું ક્લેરિફિકેશન આપું છું. હું 100 ને એક કદાચ 100% કહેતા હશે, હું 110% કહું છું કે આમાં ખોડલધામ અને નરેશભાઈનો હોવાનો કોઈ થતો જ નથી. અને એ હોવાથી શું છે, એ હોય જ નહીં, બિલકુલ ના હોય. શું લેવા દેવા છે એમને? જયંતિભાઈએ તો બિલકુલ ના એવો હોય. પણ આરોપ મૂક્યો કે ખોડલધામ વિવાદમાં માને છે, તેમને કોઈ સમાધાન નથી કરવું. એ એમનો આરોપ છે બેન. એવા આક્ષેપો કરે છે. બાકી ખોડલધામ બી સમાધાનની ભૂમિકામાં માનતું જ હોય. પહેલી વસ્તુ એ છે બેન કે જે બન્યું છે એને તદ્દન નરેશભાઈ અને ખોડલધામે વખોડ્યું છે. જે બન્યું છે એ યોગ્ય નથી, આવું ના બનવું જોઈએ. બરાબર. બાકી તો આક્ષેપો કરે તો એ એમનો અંગત મામલો છે. તમે માનો છો કે પીઆઈ પાદરિયાએ જે કર્યું એ ખોટું કર્યું છે? બેન, ના તો પીઆઈ પાદરિયાએ ના તો જે.કે. સરદારા સાહેબે, બંને જે કર્યું છે એ નિંદનીય છે. આનો અર્થ એવો થાય છે કે પરિપક્વતા એમની છે ને, એમની પરિપક્વતા એક સપાટી પર આવી ગઈ છે હવે. કે એટલે બંને આવું પાદરિયાને કર્યું છે. ફસાવવાનું આ કોઈ ષડયંત્ર નથી ને, તમે એવું માનો છો? જી બેન, શું કહો છો? પાદરિયાને ફસાવવાનું આ કોઈ ષડયંત્ર છે? બેન, સીસીટીવી ના ફૂટેજ ઉપરથી આપણે જ જોઈ શકીએ કે આમાં શું છે, આની પાછળ શું હોય છે. બરાબર. બાકી તો પ્રતિ આક્ષેપો કરવા માટે, પોતાના સ્વ બચાવ માટે કોઈને આપણે એક આંગળી ચીંધી દઈએ તો એનાથી કોઈ સત્ય પુરવાર નથી થતો. એટલે ખોડલધામનું સ્ટેન્ડ શું છે એ હું સમજી નથી શકતી. તમે એવું કહી રહ્યા છો કે તેમની અંગત બાબત હશે, પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો હશે, અથવા તો કઈ બી તે વચ્ચે વિવાદ હશે. બીજી તરફ આપ કહી રહ્યા છો કે આ તેમને ફસાવાનું ષડયંત્ર હોઈ શકે છે. એટલે સ્ટેન્ડ શું છે ખોડલધામનું? પીઆઈ પાદરિયાની સાથે કે પીઆઈ પાદરિયાની સામે? બેન, સત્યની સાથે. ખોડલધામ હંમેશા સત્યની સાથે હોય. અને હવે એ સત્યની તપાસ પોલીસ ખાતાને ઓલરેડી એફઆઈઆર થઈ ગઈ છે. તો જે સત્ય હશે તપાસના અંતે બહાર આવશે બેન. અને હંમેશા ખોડલધામ સત્યની સાથે હોય. ના તો પીઆઈ પાદરિયા સાહેબની સાથે કે ના તો જે.કે. સરદારા સાહેબની સાથે. સત્યની સાથે હંમેશા ખોડલધામ હોય. તમે માનો છો કે જયંતિ સરદારા આ વિવાદને મોટું કરી રહ્યા છે? બની શકે બેન. અત્યારે જે આક્ષેપો થાય છે એના પરથી થાય છે. આ વસ્તુની મેં ક્લેરિફિકેશન આપ્યું કે નરેશભાઈએ બી ચિંતા વ્યક્ત કરી, વિદેશ બેઠા હતા, જ્યાં બી એને ખબર પડી. છતાં 4 દિવસ પછી એનો એ પ્રશ્ન આવે કે આમાં નરેશભાઈનો હાથ છે અને નરેશભાઈ સામેલ છે. જો વારંવાર આવા આક્ષેપો કરવામાં આવે તો આ વિવાદને એક મોટો કરવાની વાત નહીં તો બીજું શું. જયારે એક સમાધાનની ભૂમિકા અને જે બન્યું છે એ વાતને આપણે વખોડતા હોય, છતાં એકને એક વાત આમાં આવે તો એનો મતલબ શું સમજી શકાય બેન? સરદાર ધામના હોદ્દેદારો સાથે ખોડલધામના હોદ્દેદારોએ કોઈ વાતચીત કરી, કોઈ સમાધાનની પહેલ કરી હોય? બેન, ઘણા બધા એવા ટ્રસ્ટીઓ છે કે ખોડલધામમાં બી છે, સરદારધામમાં છે. આપણા ધારાસભ્ય શ્રી અને ભાઈ શ્રી રમેશભાઈ ઢીલાળા સાહેબ, રાઈટ, સરદારધામમાં ટ્રસ્ટી છે અને ખોડલધામ સાથે પણ સંકળાયેલા છે. તો એમને બી એ અમદાવાદ ગાંધીનગર હતા ત્યારે સરદારધામના ટ્રસ્ટીઓ સાથે વાત કરી અને એમને બી વખોડી છે વાતને કે જે બન્યું છે યોગ્ય નથી અને હવે વહેલામાં વહેલી તકે આનું એક સમાધાન કરી અને આ વિવાદનો અંત લાવવો જોઈએ. એમના વ્યક્તિગત મામલા જે સમાજ ઉપર આવ્યા છે તો આને સમાજને છાંટા ઉડે પોસાય નહીં અને આ મામલાનો શક્ય એટલો વહેલો અંત આવવો જોઈએ. આવી ચર્ચાઓ ભાઈ રમેશભાઈએ બી કરી છે. જયંતિ સરદારાનું કહેવું છે કે પીઆઈ પાદરિયાએ જયારે હુમલો કર્યો ત્યારે તેમનું એવું કહેવું હતું કે તમે ખોડલધામમાં ન ચાલ્યા, તમે ત્યાં બિલકુલ ચાલવા જેવા હતા નહીં અને એટલે જ તમે સરદારધામ ગયા છો. તો જે લોકો ચાલતા નથી, જે લોકો ખોડલધામમાં તેમને યોગ્ય વર્તન નથી મળતું, તેમને મહત્વતા નથી મળતી, તેઓ સરદારધામ તરફ વળે છે. બિલકુલ નહીં બેન. પેલા તો હું આપને એમ કહું કે હુમલો કોને કર્યો છે એ સીસીટીવી ઉપરથી સાબિત થઈ ગયું છે બેન, કે શરૂઆત કોને કરી છે, હુમલો કોને કર્યો છે એની ક્લેરિફિકેશન આપણે આપવાની જરૂર નથી. બરાબર ને? અને એ હવે પોલીસનો વિષય બને છે. પોલીસ પાસે જયારે સાબિત અને સબૂત આવી ગયા છે ત્યારે. એટલે આ તો આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની વાત છે બેન, સ્વ બચાવ માટે. પણ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો 100% સાચા હોય એવું નથી. એ તો જે મામલો છે એની તપાસના અંતે જે પરિણામ આવે એને આધીન જ હોય છે બેન. આભાર હસમુખભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. સરદાર પટેલ સેવાદળનો મોટો ધડાકો રાજકોટમાં. સરદારા પર હુમલા અંગે ધડાકો. પીઆઈ પાદરિયાને ફસાવવાનું કાવતરું હોવાનો આરોપ મુકાયો. એસબીજીના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ કલ્પેશ રાંકનું નિવેદન. સંજય પાદરિયા કાવતરાનો ભોગ બન્યા છે. જાણી જોઈને આ પ્રકારના વિવાદમાં લાવવામાં આવ્યા. પીઆઈ સંજય પાદરિયાને કોઈ પણ રીતે ભોગ બનાવીને સસ્પેન્ડનો ઓર્ડર કઢાવવામાં આવ્યો. સંજય પાદરિયાને વિવાદમાં લાવવા માટે જયંતિ સરદારા દ્વારા ભોગ બનાવવામાં આવ્યા. પીઆઈ કોલર પકડીને લાત મારવી અને બાદમાં મારકૂટ કરીને ફરિયાદ કરાવવી આ કાવતરું છે. વધુમાં તેમણે કહ્યું કાવતરાનો ભોગ બનનાર સંજય પાદરિયાના સપોર્ટમાં એસપીજી છે.
કેમ કે ક્યાંક ને ક્યાંક સંજય સાહેબ પાદરિયાને ઉશ્કેરીજનક વિવાદમાં આવવા માટે તેમને સરદારા સાહેબ બે ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં આવ્યા છે. કોલર પકડવો, પગનું પાટું મારવું, એની ઉપર પણ બહાર જઈને મારપીટ કરવી, મારપીટ કરીને સંજય સાહેબ પાદરિયાને સસ્પેન્ડ કરાવવા, એમાં કોણે કોણે ક્યાં ક્યાં ભૂમિકા ભજવી એ ખૂબ દર્દનાયક અને દિલને દુભાવે એવી આ કાવતરું છે. રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ અને સમાધાન માટે પ્રયાસ કરીશું. હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ.